મહેસાણની તાલુકા પંચાયત ખાતે ગોચરની જમીન મુદ્દે વિરોધ નોંધાવવા માલધારીઓ માલઢોર લઈને તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા। જૂનાગઢના ભેસાણમાં માલધારીઓએ તેમના ઢોર સાથે પહોંચીને ગોચરની જમીન મુદ્દે ઉપવાસ કરી આંદોલન કર્યું। સાથે આ મુદ્દે માલધારીઓએ 2 વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા માલધારીઓ ઢોર લઈને વિરોધ કરવા પહોંચ્યા હતા। માલધારીઓનો વિરોધ જોઈને તાલુકા અધિકારીએ પોલીસ બોલાવી હતી, ત્યારે માલધારીઓએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવાનો દાવો કર્યો હતો। આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક મળી હતી। આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીએ પ્રશ્નોના નિરાકરણ માટે 7 દિવસમાં લેખિત જવાબ આપવાની બાંહેધરી આપી હતી। સાથે સંબંધિત સરપંચ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું, જેના માટે તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેના પાસેથી 15 દિવસનો સમય માંગ્યો છે। તાલુકા વિકાસ અધિકારીના આશ્વાસન બાદ માલધારીઓનું આંદોલન સમેટાયું હતું। અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા, માલઢોરને સાથે રાખીને। એમાં સોડવડી ગામ, નવા વાઘણિયા ગામ, રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચરની જમીનમાં દબાણ બાબતમાં અમે 1 મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો। એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર અમે કાર્યવાહી, સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો, જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે, એવી અમને બાંહેધરી આજ ટીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી છે।